રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ 15/9/2024ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બે શખ્સ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને 51 કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવેલ છે। આ બંને શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં NDPS ગુના અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુમાં છે। શું હકીકત સામે આવી છે? અત્યાર સુધીમાં કેટલી વખત એની લાવ્યો હતો, ક્યાંથી લાવ્યો હતો, કોને દેવાનો હતો, શું વાક્ય? આ બંને શખ્સો ઉપર હજી સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી। જાવેદભાઈ જુણેજા કરીને એક માણસ છે, એનું આમાં નામ ખુલેલું છે, એમને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે। એ બાબત ઉપર પણ હજી તપાસ તજવીજ વધુ ચાલુ છે।